એમણે દુર્વાસા ઋષિને જમવા બોલાવ્યા કે બાપજી મહારાજ એકાદશીના વ્રતોધ્યાપનનો દિવસ છે, તમે જમો પછી હું જમી લઉં, વ્રતોધ્યાપન કરી લઉં. તો અમરીશ રાજાના કહેવા પ્રમાણે દુર્વાસા ઋષિ જમવા આવ્યા, પણ સંધ્યાવંદનમાં બેહી ગયા તો બારસનો ભાગ સમાપન થઈ જવા આવ્યો, તોય એમણે સંધ્યા પૂરી ન થઈ. હવે બારસના ભાગ પેલા જો વ્રતોધ્યાપન ન કરે તો વ્રત તૂટી જાય. હવે શું કરવું? એટલે થોડાક બુદ્ધિશાળી લોકો એવું કહ્યું કે મહારાજ એક કામ કરો, તમે તો નિર્જળા એકાદશી રહ્યા છો અને તમે બ્રાહ્મણને જમવાની વાત કરી છે, પેલા હાથમાં પાણી લો, તુલસી પત્ર લો અને જલપાન કરી લો, એટલે વ્રતોધ્યાપન પણ થયું કહેવાય અને તમે બ્રાહ્મણને પેલા જમ્યા પણ ન કહેવાય. એટલે રાજાએ વ્રતોધ્યાપન કરી લીધું. પછી ઋષિ આવ્યા, તો ઋષિ આવી અને પૂછ્યું કે રાજા તું જમ્યો કે નહીં? અરે બાપજી તમને જમાડ્યા વગર જમાય, પણ મેં વ્રતોધ્યાપન કરી લીધું છે. અને દુર્વાસાને ક્રોધ આવ્યો, કૃત્યા ઉત્પન્ન કરી. એ કૃત્યા જ્યારે અમરીશ રાજાને મારવા જાય ત્યારે સુદર્શન ચક્ર એ કૃત્યાને મારી અને પછી એ જ સુદર્શન ચક્ર દુર્વાસા ઋષિની પાછળ પડ્યું. દુર્વાસા બ્રહ્મા પાસે ગયા, બ્રહ્માએ ના પાડી. શંકર પાસે ગયા, શંકરે ના પાડી. જેનું સુદર્શન છે એની પાસે જાઓ. નારાયણ પાસે ગયા. નારાયણે કહ્યું કે આ સુદર્શન મારું હતું પણ હવે અમરીશને આપ્યું, તમે એની પાસે જાઓ. અમરીશ રાજા પાસે જઈને માફી માંગે છે. અમરીશ રાજાએ કહ્યું બાપજી મારે પ્રણામ કરવાના હોય, તમારે થોડા પ્રણામ કરવાના હોય. સુદર્શનને શાંત કર્યું અને જ્યારે દુર્વાસા ચાલતા થયા ત્યારે 1 વર્ષ પછી આવેલા અમરીશ રાજાએ દુર્વાસા ઋષિને કહ્યું બાપજી ક્યાં જાઓ છો? ભોજન કરતા જાઓ અને તમારા આ દાસને જમાડતા જાઓ. કેમ કે 1 વર્ષ પહેલા તમે જમવા માટે અહીંયા આવ્યા હતા અને જમા વગરના વયા ગયા હતા, ત્યારથી લઈ અને આજ સુધી તમારા દાસે મોઢામાં અનાજનો દાણો નથી નાખ્યો. આવી એકાદશી કરે ને એને ભગવાન આવા ફળ આપે, એને ભગવાન સુદર્શન ચક્ર આપે.